સત કહી વર્ષ સોહમ કરુણાકરનન પ્રણવોऽંગય વિકાસા દ્વૈત રમણ ગુંજ ગવન કિએ હો નિજ પતે પ્રકાશા। પરમ દયાળુ, પરમ શ્રેષ્ઠ, અનંત વિભૂતિવાન, અનંત અંશોના તારણહાર, સર્વજ્ઞ સજાણ સ્વરૂપ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આપણ સર્વ મનુષ્ય દેહધારી ચૈતન અંશોને જ્ઞાન બધું ઉપદેશ કરતા પંચમ સ્વસંવેદને વિશે દયાળ કે છે। આપણે ગઈ પૂનમે વિશ્વ બ્રહ્મ વિદ્વાંસ પૂર્ણ કર્યો। હવે આપણે પંચમ વેદ, જેનું બીજું નામ છે સ્વસમ વેદ, પંચમ વેદ, પંચમ વેદ એટલે પાંચમો વેદ અને સ્વસમ વેદ એટલે એનો ખુલાસો બાપજી કરશે। તો સોહમ કરુણાકરનન, જે જગત માત્રની ઉપર જેમની કરુણા રહેલી છે એવા જે કરુણેશ, એ કરુણેશની કરુણા થકી અહીંયા કહે છે સોહમ કરુણાકરનન ઓહંગ અવિકાસા પ્રણવ ઓહંગ અવિકાસા। જે આ પ્રણવ ઓહંગ અવિકાસ રૂપે હતો, ઓહંગ રૂપે જે વિકાસ થયો, જે પ્રણવ સમના ઘરમાં અવિકાસ રૂપે હતો, વિકાસ પામ્યા સિવાયનો, એના ઉપર કરુણા કરી અને દયાળુએ ઓહંગ પ્રણવની રચના કરી। શા માટે કરવી પડી? તો દ્વૈત રમણ ગુંજ ગવન, જે દ્વૈત રમણ એટલે કે જગતની ઉત્પત્તિ, સમસ્ત બ્રહ્માંડ જેટલું નિયંતાએ ઉત્પન્ન કર્યું છે એ સર્વને ચલિત કરવા માટે, ક્રિયા કરવા માટે, રમણ કરવા માટે આ જે ઓહંગ પ્રણવ જે અવિકાસ રૂપે હતો એને ચલિત કરી અને સમસ્ત બ્રહ્માંડના ઘાટોનું અંદર પ્રેરક કરીને ચલિત કરેલા છે। ગવન એટલે ચલિત કરવા માટે, ગવન કિયેહુ નિજ પતિ પ્રકાશા, અને એ નિજ પતિએ આ સમસ્ત બ્રહ્માંડની અંદર એનો પ્રકાશ કરેલો। તેહી કાયમ કૈવલ કુલા એકાલમલ અરસો અતિ અપરંપર પરમ સર્વ શિરા પદ સદા પરસો। તે કાયમ કૈવલ કુલ, અને તે કૈવલ જેમને આ દ્વૈત રમણ એટલે કે જેને જગત ઉત્પન્ન કર્યું છે એ જગત નિયંતા કૈવલ તરીકે સંબોધન કરવામાં આવે છે। અને તે કૈવલ કાયમ છે એકલમલ અરસુ, અને એકલા જ અરસ તખતે રહેલા છે। એમની પાસે બીજું કોઈ છે
માત્ર જગત નિયંતા સકર્તા સત્કૈવલ એકલા જ છે. અતિ અપરંપર પરમ, જે અપરંપાર અપાર રૂપે રહેલું જે જગત છે, જે બ્રહ્મ છે, તેથી પર કૈવલ રહેલા છે. સર્વ શિર પદ, જેટલા પદો છે દેવતાઈ ધામો સુધી, એ બધાના શિર ઉપર સદ પરસુ એ પદ રહેલું છે. અને એ દરેકને સ્પર્શીને પણ રહેલા અરસુ છે. અરસુનો અર્થ છે કે અલગ પરમ પદની અંદર પોતે અરસુ રૂપે રહેલા છે, અરસ રૂપે રહેલા છે. છતાં પણ જેટલું જગત સર્જ્યું છે એ પોતે ગતિએ તે સ્પર્શીને રહેલા છે. અને એના કારણે જેટલું દ્વૈત ઉત્પન્ન કર્યું છે, તે સમસ્ત બ્રહ્માંડની જેટલું દ્વૈત ઉત્પન્ન કર્યું છે એની રજે રજની જાણ એમને છે. તાયો જાયો જાયો આહો અકલા સકલ સામ્રત કરતારં પરસન પુરુષત્વ અનંત અંત વિનો અસંખ્ય પારં. તાયો જયો જયો અહો અકલ, કે હે આવા જગત નિયંતા કૈવલ, તમને જય જય છે. તમે અકળ છો. સકલ સામ્રત કરતારન, અને તમારામાં સમર્થ સર્વ કળાઓ રહેલી છે. તમે ચાહો તે કરી શકો છો. સકલ સામ્રત, બધું સામર્થ્ય તમારી અંદર છે. કરતારન, અને એટલા માટે તમે કરી શકો છો ને. કરતારન એટલે કેતાર છો. પરસન પુરુષત્વ અનંત, અને તમારું જે પુરુષાર્થન છે એનાથી અનંત જે જગત દ્વૈત ઉત્પન્ન થયું છે. અંત વિનું અસંખ્ય અપારન, અસંખ્ય છે, અંત ન લાવી શકાય એવું અપરંપાર તમે આ જગતનું સર્જન કરેલું છે. વિવિધ ભાત વિગતંગ ભિન્ન બરનન નિરૂપમ સકલ સક્ત જીનુ સરલ ચરલ કુલ કરનયનુપમ. વિવિધ ભાત વિગતંગ અંગ, વિવિધ ભાતનું જે દ્વૈત જગત ઉત્પન્ન કર્યું છે, તો વિગતંગ અંગ, એની વિગત અંગની અંદર કે છે હું વર્ણન કરી બતાવું છું. ભિન્ન વર્ણન નિરૂપમ, ભિન્ન ભિન્ન પ્રકારે જે પ્રમાણે જગત રચ્યું છે તે પ્રમાણે એનું કે છે વર્ણન કરી બતાવું છું. સરળ શક્તજીનું, સરળ સમર શક્તજીનું, જેની શક્તિ સમલ બધામાં મળીને રહેલી છે. નિજ સકર્તાપતિની જે શક્તિ છે, જે ગતિ છે, એ બધાની અંદર સમલ સપ્તજીનું સરળ ચરલ, અને આ સમસ્ત ઘાટો જે ચલિત થયેલા છે તે કુલ કરણ અનુપમ, અને આ બધું જ જે અનુપમ જગત રચ્યું છે એને વિવિધ પ્રકારની જે કળ છે એ સર્વ કળ કૈવલની ગતિ, અંશની ગતિ સહિત કે છે હું અંગની અંદર એટલે કે ગ્રંથમાં તમને વર્ણન કરી બતાવું છું. હિરણ્ય ગર્ભ આજ અમર આદ અણુ અચર ચરાચર નિમાય હો શ્રાષ્ટ ઉત્કૃષ્ટ આપજીનું સકલ પરાપર. હિરણ્ય ગર્ભ અજ અમર આદ, જેટલું જગત સર્જન કર્યું છે બ્રહ્માદિક થી લઈ અણુ રેણુ
સુધી એ સમસ્ત જગત હિરણ્ય ગર્ભ ગતિ રૂપ છે. હિરણ્ય ગર્ભ ગતિ એટલે કે જળ અને ચૈતન્ય સંયુક્ત રહેલું છે. અને એ જે હિરણ્ય ગર્ભ અણુ, અચર ચરાચર, અણુથી લઈ ચર, અચર ચરાચર, સમસ્ત હિરણ્ય ગર્ભ ગતિ રૂપ એટલે કે દરેક ની અંદર જળ અને ચૈતન્ય સંયુક્ત રહેલું. ચર હોય, અચર હોય, સ્થાવર હોય, જંગમ હોય, જે છે તે બધું જ 14 લોક સુધી જેટલું ઉત્પન્ન થયું છે જળ ચૈતન્ય સંયુક્ત રહેલું છે. નિર્મય હું સૃષ્ટ ઉત્કૃષ્ટ. અને આ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એ અતિ ઉત્કૃષ્ટપણે કરેલું છે. આપજીનું સકલ પરાપર. અને આટલું રચવા સતમ, આટલો ખલક નો ખેલ બનાવવા સતમ આપ પોતે આ બધાથી પર રહેલા, એમાં આપ છો. સારાવાઉ તાતે તાતા કથ અકથ કોઈ ગાતે ના પ્રાસિત વિહિતા તદેવા આખેવા ખુદ ફલક પાલક માહી અખિલ જીવોનું બીજ સજલ સમસ્ત હેતુ. દયાળ કે છે સર્વભૂત ઈત અતીત તખત અકત. તમે સર્વભૂત ઈત એટલે 14 લોક સુધી જે રચાયું છે તીત તખત અકત, એનાથી તીત, અકત અને તખત એટલે જે તમારું તખત એટલે સ્થાન છે એ સ્થાન અકત છે, કથી શકાય તેવું. આપ જેટલું રચાયું છે ભૂત ઈત 14 લોક તેનાથી પર અધર તખતે અકથ રૂપે રહેલા છો. કોઈ ગતિ ન પ્રસિદ્ધ વિત. અને એના કારણે આ જગતની અંદર તમારી ગતિને આ જગતમાં કોઈ પ્રસિદ્ધ કરી શક્યું નથી. તદેવ અખેવ ખુદ ખલક પલક માહી. અને એટલા માટે તદેવ, એટલા માટે અખેવ તમે ક્યારે પણ તમારો નાશ ન થાય એવા અખેવ ખુદ ખલક પલક માહી. અને તમે જ ખુદ આ જગતના માલિક છો અને તમે જ પલકમાં આ ખલકની રચના કરેલી. તમારા સિવાય આવી રચના કોઈ રચી શકે તેમ. અખિલ જીવોનું બીજ સકલ સમસ્ત હેતુ. અને સમસ્ત બ્રહ્માંડમાં જેટલા બીજ છે એ તમામ બીજોનું સર્જન પણ આપે જ કરેલું છે. અનંત સિદ્ધાંત અંત મગની કૈવલ કંઠ યાહી તે ના કો તંત અધિક પસ્તિયે ઈશાન કે સદેશ સમચલ મજોનિ પુરુષ કરતા કે કર્તારેશ્વર કુબેર નમસ્તે. અનંત સિદ્ધાંત અંત મોગમની કૈવલ કંથ. જગતની અંદર અનંત સિદ્ધાંતોની સ્થાપના કરવામાં આવી છે. પણ જે કૈવલ કંથ ધણી એટલે કે જગતને ઉત્પન્ન કરનાર, જગતના ખુદ ખાવન ધણી કીર્તાર કૈવલ એ મોહગમ છે. એમને કોઈ કે છે અનંત સિદ્ધાંતો રચાયા પણ એમાંના કોઈ જાણી શક્યા. યાહી તે ના કહું તત અધિક પરસ્તી. એમ જગતમાં તમને જાણવા માટે યા તો તમારી ગતિને જાણી શકે તેવો આ ભવમાં કોઈ અધિક સિદ્ધાંત કોઈએ સ્થાપન કરેલો નથી, કે અધિક એવો કોઈ ચૈતન્ય અંશ પણ નથી કે તમારી સમસ્ત ગતિને જાણી શકે. ઈશન કે ઈશ ધીશ. તમે ઈશો ના પણ ઈશ રૂપે છો. ધીશ એટલે ધણી છો. મચલ મજોની પુરુષ. અને આપ પોતે મચલ મજોની છો. આપ ચાહો તે કરી શકો છો એવા આપ
ઈશોના પણ ઈશ રૂપે ધણી રહેલા છો. કર્તા કે કર્તારેશ્વર અને કર્તાના પણ કર્તારેશ્વર તરીકે આપ પોતે છો. કુવેર નમસ્તીએ, એટલે કુવેર સ્વામી કહે છે કે હું આપને નમસ્કાર કરું છું. પ્રથમાયે મંગલાચરણન બ્રનવકરણ ઇતિ ગ્રંથ સ્વસમવેદ સુદ પંચમો તાહિ ગતિ વિસ્તારહુ અર્થ. હવે સ્કંદ પહેલું ચાલુ થાય છે. આગળ જોયું તો મંગલાચરણ હતું. તો દયાળુ કે છે પ્રથમ એ મંગલાચરણ, પ્રથમ જે મેં મંગલાચરણ નું રચના કરી. હવે ગ્રંથનો વિસ્તાર કરું છું. બનાવ કરણ ઇતિ ગ્રંથ. હવે જે મારે તમને સસમવેદ વિશે જે સમજાવવાનું છે, જે ગતિ આપવાની છે, તેનું વર્ણન કરી બતાવું છું. સસમવેદ સુદ પંચમો. દયાળુ કહે છે સ્વસમવેદ. સ્વસમવેદ કોને કહેવાય? એ દયાળુ આગળ આપણને એક ચોપાઈમાં સરસ ખુલાસો કરી બતાવશે. પણ અહીંયા શબ્દ એવો આપણે છે સ્વસમવેદ સુદ પંચમો. સુદ કેમ લખ્યું હશે? આ ચાર વેદ છે, એમાં સુદ શબ્દ નથી આવતો. જગતની અંદર ચાર વેદ છે, એમાં શુદ્ધ શબ્દ નથી. જ્યારે આની અંદર શું છે? શુદ્ધ શબ્દ. આપણે સસમવેદ શુદ્ધ પંચમો. આ શુદ્ધ છે પંચમો, પાંચમો વેદ. એ પાંચમો વેદ સસમવેદ છે. શુદ્ધ શા માટે લખવો પડ્યો? કે આની અંદર બીજી કોઈ વસ્તુ ભળે તેમ. જગતનું જે ચાર વેદનું જે સર્જન કર્યું, એમાં બીજું ભેળવું હોય તો ભળી શકે, વધઘટ થઈ શકે. તદ ઉપરાંત એમાંથી બીજું સર્જન કરવું હોય તો વેદોમાંથી શાસ્ત્રોનું સર્જન થયું. પણ આ જે સ્વસમ વેદ છે, એનો જો મૂળ અર્થ જો વિચારીએ તો એ જે વસ્તુ રૂપ મુદ્દો છે, એ મુદ્દો પણ શુદ્ધ છે, એમાં બીજી વસ્તુ ભળી શકે તેમ. એટલે એ શુદ્ધ પંચમો તાહી ગતિ વિસ્તરવું. અર્થ એની ગતિ, એનો અર્થ સહિત હું કઈ વિસ્તાર કરીને તમને જણાવું છું. સોહમ શ્વાસા શ્વાસમહી પ્રણવ પ્રાકૃતમ જેહ અખિલ લોકાંતર જપ વેદ પંચમો તેહ. સોહમ શ્વાસા સુસમહી. જે સોહમ શ્વાસ, જે ઓહંગ પ્રણવ જેમાંથી ઉદ્ભવ્યો છે, એ જે શ્વાસ નું જે મૂળ સ્વરૂપ, એ સોહમ શ્વાસા સ્વસમહી. સ્વ એટલે પોતે, એ દરેક ગાતોની અંદર સમયને રહેલો છે. પ્રણવ પ્રાકૃતમ જે, અને એ જે પ્રણવ આના મૂળ ઘરમાં પ્રાકૃત રૂપે છે. પ્રાકૃત નો અર્થ એવો થાય છે કે જે પુરાણો. શબ્દકોશના આધારે જોઈએ તો પ્રાકૃત નો અર્થ એવો પણ કરવામાં આવે છે કે જે જગતની આદમાં પ્રથમ કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ હોય એને પ્રાકૃત કહેવામાં આવે છે. તો અહીંયા જે પ્રણવ, એ પ્રથમ જે ઉત્પન્ન કરવામાં આવ્યો, સૌ પ્રથમ કૈવલ કીર્તારે પ્રકાશ બ્રહ્મવૃત્તિથી શું ઉત્પન્ન કર્યું? 3 મહાતત્વ. પ્રણવ સમસ્ત ગાંઠોનું મૂળ જીવન છે. પ્રણવ ના હોય તો કોઈ ગાંઠ સજીવન રહી શકતો. એટલે દરેક ગાંઠ શરીરની અંદર આ સોહમ
શ્વાસ રૂપી પ્રણવ રહેલો છે. અખિલ લોક અંતર જપ અને તમામ શરીરોના અંતરની અંદર ઘટે ઘટમાં જપાઈ રહેલો છે વેદ પંચમ તે, અને તેને જ પાંચમો વેદ કહેવામાં આવે છે. આનો અર્થ કે જે મૂળ પ્રણવ, જેનું વર્ણન થઈ શકે એમ પણ નથી, એવો જે મૂળ પ્રણવ પ્રાકૃત રૂપે રહેલો છે, અને એમાંથી જે હિલકારા રૂપે જે ઉદ્ભવ્યો, જે સમસ્ત ગાંઠોનું દમ રૂપી જે દોરી બની, એ દોરી જેમાંથી બની છે એને જ સ્વસમ વેદ કહેવામાં આવે છે. જે ચાલી રહ્યો છે એ સ્વસમ વેદ નથી, પણ જેમાંથી આ દમ રૂપી દોરી ઉદ્ભવી છે એને સ્વસમ વેદ કહેવામાં આવે છે. એનો દયાળુ આગળ ખુલાસો કરી બતાવે છે આપણને. તેહી શ્વાસામાની જની ગમસે દ્રસતા સકાલ જગ જીવા ચડ્યા ચરાસુર લોકલો પ્રસિદ્ધ જીવન પરસેવા. તે સ્વસમ અને જે નિગમ છે, જે આ સ્વસમ છે મૂળ, જે એનાથી જે નિગમ રૂપે, નિગમનો અર્થ થાય વેદ અને વેદનો અર્થ છે પ્રણવ. એ જે પ્રણવ ઉદ્ભવ્યો, એ જે પ્રણવ દસત સકલ જગ જીવ, એના એ પ્રણવ દ્વારા બધા જ ગાંઠો સચેતન થયા, અને એના દ્વારા આપણને એ જગતની અંદર જીવ રૂપે દેખાઈ રહેલા ચર અચરાચર સુર લોક લ્યો. અને આ જે છે ચર અચર 14 લોક, આ જે દમ રૂપી દોરી છે એનાથી રહેલા છે પ્રસિદ્ધ જીવન પર શિવ, અને જગતમાં પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે? જે નિગમ રૂપી પ્રણવ જે થયો એને જગતના જીવો જાણે છે. જગતના જેટલા સિદ્ધાંતો છે બધા જ સિદ્ધાંતો પ્રણવ સુધી છે, પણ પ્રણવનું જે મૂળ સ્વરૂપ, પ્રણવ જેમાંથી ઉદ્ભવેલો છે, એ જે સ્વસમ વેદ છે એને કોઈ જાણતું. એટલે દયાળુ કે છે અહીંયા પ્રસિદ્ધ જીવન પર શિવ. આ જગતમાં પ્રસિદ્ધ જે પુરુષો થયા અને જેને સિદ્ધિ મેળવી, એ બધા આના ઉપર જે દમરૂપી પ્રણવ થયો એના ઉપર સિદ્ધિ મેળવી, અને એ બધા શિવ ગતિના કહેવાયેલા. બાપજી આનો ખુલાસો બીજા ગ્રંથની અંદર કરેલો છે. એવી રીતે કર્યો છે કે જેટલા કર્મકાંડમાં છે, જેટલા 14 લોક સુધી ઈષ્ટોનું આરાધન કરે છે, એ બધા જ જીવ ગતિના છે. અને જેને 14 લોક સુધીની કર્મકાંડની ક્રિયાને છોડી દીધી છે, અને જે પ્રણવ ઉપર રહેલા છે, જેને પ્રણવની સાધના કરી છે, એ બધા જ શિવ ગતિના છે. આ રીતે જીવ અને શિવ 14 લોક સુધી નામ રૂપ ગુણની આરાધના જેટલા કરે છે એ બધા જ જીવ છે, અને નામ રૂપ ગુણને છોડી અને જેને પ્રણવનું સાધન કર્યું તે બધા શિવ છે. એટલે એ જગતમાં જેટલા પ્રસિદ્ધ થયા, જે શિવ કહેવાયા, એ બધા કે છે આ જ મંત્ર જે જપ દરેક ઘટમાં જપાઈ રહેલો છે, એના ઉપર એમને સુતા રાખી એમને શિવ ગતિના બનેલા. નિગમ ચાતુર ચૂર ચારમની ગતિ વિલોક ભૂપેદ જાય તેને કરથા કિરય તાહી ગતિ લહત શ્વાસમ વે. નિગમ ચતુર ચૂર ચરમની, જે બ્રહ્માજી જેમને પોતાની ચર્મ ચક્ષુ વડે જેટલું દ્રષ્ટિમાં આવ્યું એનાથી નિગમની એટલે વેદની રચના કરવામાં આવી. નિગમ ચતુર એટલે 4 વેદ, ચૂર ચરમની પોતાની ચર્મ દ્રષ્ટિથી ચૂરે ચૂરા કરીને જોયું
રજે રજ, અને એનાથી એમને 4 વેદની રચના કરી. ગતિ વિલય કહેવું ભેદ, અને એ જે ગતિ એમને પ્રાપ્ત થઈ એ ગતિનું વિલોકન કરી અને 4 વેદની રચના કરવામાં. જાહિતે નેતિકર થકી રહે, અને સતત આટલું કર્યું, આટલે 4 વેદની રચના કરી, પણ છેવટે શું કરવું પડ્યું? નેતિ પોકારવી પડી. કે આ જે વસ્તુ રૂપ મુદ્દો છે, ભલે એમને લખ્યું, એમને જે વર્ણન કર્યું, અને એ જે વેદનું વર્ણન છે, વેદના વર્ણનને સાંભળી અને આ બાજુ જગતના જીવો અહમ બ્રહ્મસ્મિ થયેલા છે. બ્રહ્માજીએ જે વેદનું વર્ણન કર્યું છે એમાં તો બ્રહ્માજીએ નેતિ પોકારી કે ભાઈ આનાથી કઈક મુદ્દો આગળ છે, પણ મારી ચરમ દ્રષ્ટિમાં આવી શકતો નથી. કે આ જગત ઉત્પન્ન થયેલું છે, ઉત્પન્ન થયું છે, તો જે ઉત્પન્ન થયું છે ઉત્પન્ન કરનારો કોઈ હોઈ શકે, આપોઆપ સહેજાસહેજ ઉત્પન્ન થયું હોય નહીં. પણ જે નવીન વેદાંતિઓ છે એ બધા એમ કહે છે કે જગત સહેજાસહેજ ઉત્પન્ન થયેલું. પણ બ્રહ્માજી તો નેતિ પોકારી કે ભાઈ મારી દ્રષ્ટિ અહીંયા પહોંચતી નથી, એટલે કંઈક આગળ મુદ્દો હોવો જોઈએ, પણ મારી દ્રષ્ટિ નથી પહોંચતી. એમને નથી કહ્યું કે આ જગત સહેજાસહેજ ઉત્પન્ન થયું છે. આ તો જે વેદનો અભ્યાસ કરનારા વેદાંતિઓ છે એ એમ માને છે કે આ જગત સહેજાસહેજ ઉત્પન્ન થયું છે, પણ એ નથી જાણતા કે જે નેતિ પોકારવામાં આવી છે, તો નેતિનો અર્થ એવો છે કે બ્રહ્માજી પણ એમ કહેવા માંગે છે કે કોઈ વસ્તુ રૂપ મુદ્દો આગળ છે, પણ અમે એને જાણી શકતા. અને આ લોકોએ નક્કી કર્યું કે જો બ્રહ્માજી જેવા ના જાણી શકે તો આપણા જેવા તો જાણી શકવાના. એના કરતા કહી દો ને આપોઆપ ઉત્પન્ન થયું છે, શું ખોટું. એટલે કે છે જાહિતે નેતિ કર થકી રહે તાહી ગતિ લહે સસમ વેદ, અને એ જે નેતિ પોકારવામાં આવી એને આ સ્વસમ વેદ એ ગતિને કે છે જાણે છે. આ ગ્રંથ નું નામ જે સ્વસમ વેદ આપ્યું છે એ સ્વસમ વેદ એ આ ગ્રંથની અંદર કે છે એ ગતિનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે કે છે કે આ સ્વસમ વેદ એ ગતિને જાણે છે, એટલે કે પરમ ગુરુ પરમ વિશેષ અંશ એ ગતિને જાણે છે. સ્વસમ વેદ સુદ સરલયે પુરાવે પરાયણ સંચ રાહે હુઆ ખાલા કાજને બહુવેદે તાહી નિદે જાહી કો સમંચ. સસમ વેદ શુદ્ધ સરળ ये ફરી પાછો શુદ્ધ શબ્દ બાપજી લગાય. સ્વસમ વેદ શુદ્ધ સરળ ये આ સ્વસમ વેદ જે શુદ્ધ છે એ સરળ છે, સમજી શકાય એવો છે. પૂર્વ પરાયણ સંચ, અને પૂર્વ પરાયણ સૌ પ્રથમ જે સંચોની કળ જે કરવામાં આવી એમાં સૌ પ્રથમ પૂર્વ પરાયણ, સૌ પ્રથમ સંચ જો ભરવામાં આવી હોય, કૈવલ કરતા સૌ પ્રથમ બનાવ્યું હોય, તો આ જે પૂર્વ પરાયણ જે સ્વસમ વેદ તે છે. રચવું ખલક જેને બહુ વિધિ, અને વિવિધ પ્રકારનું જે ખલક જગત રચવામાં આવ્યું. તાહી નિદે જાહી કો સમંચ, અને આ સર્વ જેટલા સંચો છે એ બધા સંચો એને આધીન, જેમને ઉત્પન્ન કરેલા છે તેને આધીન એટલે કે રહેલા. તમામ સંચ સમંચ એને આધીન રહેલા. તાઈત સામંચકાર સ્વરહિત રહે હો સકાલ ઘટ વ્યાપ જાહિન સવિત જંતરવત સ્વસમતાર નિજ આપ. તાહિત સમંચ કર સ્વરહિત, અને એટલા માટે જે સંચો છે એ બધા સંચોમાં કર એટલે એક કુંચી છે, કળ છે, સ્વર ઈત,
અને એ સમંચ જે નિયંતાને સાધીન છે, એ જ નિયંતાએ આ સ્વર એટલે કે પ્રણવ બનાવેલા છે. રચ્યો સકલ ઘટ વ્યાપ, અને એ જે સ્વર દરેક ઘટની અંદર ઘટે ઘટમાં વ્યાપ એટલે રહેલા છે. જહાન નવીન જહાન સવિત જંતરવત, અને એ આ જે જંતરવત છે શરીર, એ શરીર ની અંદર આ સ્વર અને સ્વરની અંદર પાછા અક્ષરો પણ રહેલા. માલિકે જેટલા ગાંઠ બનાવે જંતરવત છે, અને જંતરવત ઘટની અંદર આ જે તાર રૂપે રહેલા સ્વર છે, ને સ્વરની અંદર પાછા અક્ષરો રહેલા છે. સ્વસમ તાર નિજ આપ, અને એ જે પ્રણવ રૂપી જે સ્વસમ તાર છે, એ જે તાર, એ તારની અંદર દયાળુ કે છે તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ ખંડ સ્થાવર જંગમ જલ થલ અણુઆદે બ્રહ્માંડ. તેહી તારે તન પ્રોયા, જ્યાં સ્વસમ તાર બનાવવામાં આવ્યો, એ સ્વસમ તાર ની અંદર બધા જ ગાંઠો પરોવાલા છે. તેહી તારે તન પ્રોયા લોક ચતુર્દશ ખંડ, 14 લોક જેટલા ખંડ, એ બધું તે તારે પરોવેલું. સ્થાવર જંગમ જલ થલ, સ્થાવર છે, જંગમ છે, જલ થલ, અણુની આદે બ્રહ્માંડ, અણુથી લઈ બ્રહ્માંડ પર જેટલી રચના છે એ બધી જ આ સોહમ તારે પરોવાયેલી છે. આપણે હાલ પણ એ તારમાં પરોવાયેલા છીએ. એ તારમાંથી જો છૂટા પડી જઈએ તો પછી જીવિત રહી શકતા નથી. એટલે જેટલા જેટલા એ તારમાં છે એ બધા જ સચેત છે, ચલિત છે. અને તારમાંથી છૂટી જાય, એ તારમાંથી વિખૂટો પડે, પણ એ તારમાંથી વિખૂટો કોણ પાડે છે? કાળ ચક્ષ સત્વ. કાળ ચક્ષ તત્વ છે એ આ જે તાર છે, તારને શું કરે છે? જે ચક્રોની અંદર છે, ચક્રોની અંદર તાર લપેટાયેલો છે, અને એ તારને કાળ ચક્ષ તત્વ તોડવાનું કામ કરે છે. અને જે દિવસે તારમાંથી આપણે તૂટી જઈએ, છૂટા પડી જઈએ, એ દિવસે આ શરીરમાંથી ચૈતન્ય પણ નીકળી જાય છે. એટલે ચૈતન્ય શરીર રહેવા પામતું નથી. તે લાખા નિરણે નિરૂપણ નિગમ પંચમા માયા और साकार और लिगम वेद चतुर गति जाय. तेहि लख निर्णय निरूपण. આજે દરેક તાર જેટલા બંધાયેલા છે એની ગતિ જે છે, તેહી લખ નિર્ણય નિરૂપણ, એ નિર્ણય તમને આ ગ્રંથની અંદર કરી બતાવું છું. નિગમ પંચમા મોય, આ પાંચમા વેદની અંદર વિગતવાર કેવી રીતે બંધાયેલા છે એનો નિર્ણય કરી બતાવે છે. વર સકલ વરલી ગમ, અને એ સિવાય બીજી જેટલી ગમ છે તે બધી આ બાજુની છે, અને આ બાજુની જેટલી ગમ છે વેદ ચતુર ગતિ જોય, એ બધી જ 4 વેદની ગમ છે. પણ 4 વેદમાં આ જે સ્વસમ તાર એની ગતિ એ વેદની અંદર રહેલી નથી. વેદે વેતાપન સેરા પંચમ તે ઉચારતા સ્વસમ વેદ કાટે હો શિવા તે સમજતે પવની પાવહી વેદ. વિધિ વિતપન શિર પંચમ. વિધિ એટલે બ્રહ્મા,
બ્રહ્માજી સસમ વેદનું જ્ઞાન કે છે ઉચ્ચાર કરતા હતા. વિધિ વિતપન શિર પંચમ મુખ. આમ તો બાપજી બતાવ્યું છે કે બધાને 5 મુખ છે. આગળ બાપજીએ સસમ આ ગ્રંથની અંદર જ નિરૂપણ કરી બતાવ્યું 5 મુખ કેવી રીતે. તો કે છે 5મું મુખ જે બ્રહ્માજીનું હતું તે જે સ્વસમ વેદનો ઉચ્ચાર કરતું હતું તે ही ઉચ્ચારત સ્વસમ વેદ. એ સ્વસમ વેદનો ઉચ્ચાર કરતું. કાટે હો શિવ તે સમજતે પવન પાવઈ ભેદ. શિવજી એનો જે કૈલાસપતિ શિવ, એ શિવજીએ બ્રહ્માજીના 5મા મુખનું છેદન કરી દીધું. શા માટે? તો કે છે આ સ્વસમ વેદનો જે ભેદ છે એ ભેદ આ જગતનો કોઈ જીવ જાણે નહીં. જો જાણે તો શું થાય? જો પાવહે ભવ ભેદયે રાત નહીં કહો અંધ જદી પાંદ અજ્ઞાન બીનો જીવ પરત નહીં ફંદ. જો પાવહી ભવ ભેદયે, જો કદાચ આ સ્વસમ વેદનો ભેદ જાણી જાય, રહત નહીં કહો અંધ, તો કોઈ અંધ રહે, બધા જ જ્ઞાની થઈ જાય, બધા જ સચેત થઈ જાય, બધા જ ઉજાગર ગતિ ન બની જાય. અને બધા જ સચેત થાય, ઉજાગર ગતિ ન થાય. જદીપ અંધ અજ્ઞાન વિનું, આ બધા અજ્ઞાન છે એટલે જ કે છે જીવ પરત ભવ ફંદ. જીવ ભવના ફંદમાં ફરે છે. પણ જો જ્ઞાની બની જાય, જાગૃત થઈ જાય, ઉજાગ્રત બને, તો પછી ભવના ફંદમાં કોઈ પડે નહીં. માટે કે છે આ 5મા મુખનું છેદન કરવામાં આવ્યું કે જેથી કરીને કોઈ આ ભવનો ફંદ છોડી અને જઈ શકે નહીં. જો આપણે બધા પંચમ વેદનું જ્ઞાન પરમ દયાળુએ આપ્યું છે, ક્યારે તો જવું તો એ જતું રહ્યું, પણ હવે આપણને તો પ્રગાઢ પરમ ગુરુ આવીને આપી ગયા છે. આ જ્ઞાનને જો આપણે ગ્રહણ કરીશું તો આપણામાં અજ્ઞાન પણ રહેવા પામશે. તો આપણે કેટલી વાર વાંચ્યું, કેટલી વાર અભ્યાસ કર્યો, કેટલું અજ્ઞાન ગયું કે જે દાડાનો લક્ષ્ય લીધો તે દાડાના આજ દિન સુધી હમણાં એમ જ છીએ. કઈ ફેર દેખાતો? અજ્ઞાન ન જાય, જાગૃતિ ના આવે, ઉજાગર પણ ન થાય, તો પ્રયત્ન કરવો જોઈએ. શું ખૂટે છે, શું કમી છે, એનો પહેલો વિચાર કરવો જોઈએ કે આપણામાં જાગૃતિ કેમ નથી આવતી, આપણું અજ્ઞાન કેમ દૂર નથી થતું. એના માટે પ્રથમ પ્રયત્ન કરવાનો છે. તો કે છે સ્વસમવેદ એવો છે કે એને સાંભળે તો કોઈ ભવના ફંદમાં પડે. એવું કહેવામાં આવે છે કે સુખાનંદ બાપજી ટીકામાં લખેલું છે કે બ્રહ્માજીનું 5મા મુખનો ઉચ્ચાર સાંભળી અને બધા ત્યાગ લઈ અને ત્યાગી થઈ જતા હતા. તો કે છે બ્રહ્માજીના સંકાદિકો ઉત્પન્ન થયા અને 10,000 સંકાદિકો કે છે ત્યાગ ધારણ કરીને ચાલ્યા ગયા. પણ એ મારા મતે વાત ખોટી છે. એટલા માટે કે એકલા સંકાદિકો ઉત્પન્ન થયા, કોની સાથે? સંસાર મોડે. પણ આ 10,000 ઉત્પન્ન થયા પછી મનુને સદરૂપા થયા, એ બે ભેગા થયા તારે ઘર માંડ. કોઈ પ્રકૃતિ જ ઉત્પન્ન નથી થતી, બધા પુરુષો જ ઉત્પન્ન થતા હતા, એકલા સંકાદિકો જ ઉત્પન્ન થતા હતા. કોની સાથે? સંસાર મોડે. પછી શું કરે? અત્યારે બધા કરે છે ને એવું, મજબૂરીના માર્યા બાવા બને. અત્યારે છોકરીઓની અસર છે એટલે ઘણા ફરે છે. એટલે આ રીતે સંકાદિકો બધા થઈ ગયા. પણ જયારે સદરૂપા ઉત્પન્ન થાય ને એ વખતે જે સંકાદિક ઉત્પન્ન થયા, જે મનુ કહેવામાં આવે છે,
એ મનુને સદરૂપાયા સંસાર માંડ્યો. અને એટલાથી કે છે તામે એક ઘર મંડા તિનકી પ્રજા 21 બ્રહ્માંડા. દરેક ઘાટની અંદર એક એકને ઘર માંડ્યું છે અને એની પ્રજા 21 બ્રહ્માંડ સુધી પથરાયેલી. એનો અર્થ એવો નથી કે મનુને સદરૂપાની પ્રજા 21 બ્રહ્માંડમાં છે, પણ આ રીતે દરેકમાં જોડકું છે, નર અને માદા, નર અને માદા. એટલે 14 લોકની અંદર 84 લાખ પ્રકારમાં તામે એક ઘર મંડા તિનકી પ્રજા 21 બ્રહ્માંડા. એમાં એકને ઘર માંડ્યું અને એનો વિસ્તાર થયો. કારણ કે માલિકે પહેલા જે બીબું બનાવ્યું ત્યારે એક જ બનાવેલું છે. 84 લાખ પ્રકારના જેટલા બીબા બનાવ્યા એમાં પ્રથમ એક પુરુષ એક માદા, એક પુરુષ એક માદા, એ રીતે કબૂતર બનાવ્યું તો એની જોડી બનાવી, પોપટ બનાવ્યો તો એની જોડી બનાવી, ભેંસ બનાવી તો એની જોડી બનાવી, ગાય બનાવી તો એની જોડી બનાવી. એમ નર અને માદાની એક એક જોડી એ 84 લાખ પ્રકારના બીબા બનાવ્યા. એમાં કે છે તામે એક ઘર મંડા તિનકી પ્રજા 21. એનું એક એકને ઘર માંડ્યું અને એની પ્રજા 21 બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માજીની પ્રજા 21 બ્રહ્માંડમાં નથી. બ્રહ્માજીની પ્રજા તો બ્રહ્મલોકમાં જ છે. મૃત્યુલોકમાં બ્રહ્માની પ્રજા નથી. આપણે વંશજો બ્રહ્માના નથી. માલિકે કૈવલ્ય દેવ, દાનવ, માનવ બધા અલગ અલગ ઘાટો સર્જેલા છે. દેવમાંથી માનવ નથી. જો દેવમાંથી માનવ હોય તો દેવોના તત્વો જ આપણામાં હોય. આપણામાં રજોગુણના વિષય આકાંક્ષાના 9 ભાગ જ હોય, ગમન આકાંક્ષાના 9 ભાગ હોય. પણ આપણામાં એવું, આપણે જંગમમાં છીએ, પેલા દેવ તનુમાં છે, એટલે અલગ છે. પણ જો આનો અર્થ સમજવામાં ના આવે, પણ સમજાય ક્યારે કે તત્વ સ્વસંવેદનું જ્ઞાન હોય એ આના અર્થને સમજી શકે કે ભાઈ બ્રહ્માજીએ ઘર માંડ્યું હોય અને એમની પ્રજાથી આ 21 બ્રહ્માંડ થયા હોય તો બધે તત્વોની ગતિ એક જ હોવી. એનાથી અલગ છે, આપણું અલગ છે, એમનું અલગ છે. અને એટલે બાપજી સ્વસંવેદની અંદર બધાનું તત્વનું બંધારણ જુદું જુદું બતાવ્યું છે. વૈરાટ પુરુષનું, સ્થાવરનું, જંગમનું, દેવતનુનું, હટ મહાદેવતનુનું, નિરંજન અવ્યાકૃતનું, બધાની રીતે અલગ અલગ વર્ણન કરી બતાવ્યું છે. તો શા માટે અલગ અલગ વર્ણન કરવું પડ્યું? 14 લોક સુધી બધાનું એક સરખું બનાવ્યું હતું તો એક ઉપાધિ મટી જાત કે કોઈનું ભજન કરત. આ બધા અધિક વિભૂતિ જોઈને ભજન કરે છે એકબીજા. પણ એ અધિક વિભૂતિ હોય ને બધા સરખા જ છે, ખબર પડી જાય કે આ મારા બરાબરીના જ છે. તો કોઈ માણસનું ભજન કર્યું સાંભળ્યું તમે? કોઈ માણસ એક માણસ છે તો બીજા માણસનું ભજન કરતો હોય કે બીજા માણસનું ભગવાન તરીકે માનતો હોય, સાંભળ્યું? ભગવાન જેવા છે કે ખરો? અને જો કદાચ માનતા હોય તો બધી મૂર્ખાઈ છે. ઠીક છે, પરંપરા પ્રમાણે એક વસ્તુ બનાવેલી છે કે સાધુ સંતો છે, જે ત્યાગીઓ છે, એમને ગુરુ તરીકે માનવા, પણ ભગવાન તરીકે. પણ ઘણા લોકોની બુદ્ધિ ઓછી હોય, ટૂંકી હોય, એ લોકો પછી ગુરુઓને ભગવાન માને. જેને અભ્યાસ નથી એ બધા ગુરુઓને પણ શું માને છે? ભગવાન માને છે. પણ એ બધા અભ્યાસ વગરના બુદ્ધિ, લઘુ બુદ્ધિ વાળા છે. પણ જેને અભ્યાસ કર્યો છે, જેની બુદ્ધિ ખીલેલી છે, જેને પરમ ગુરુનું સાચું હાર્દ પ્રાપ્ત થયું છે, એ કોઈ દિવસ ગુરુને ભગવાન નહીં માને. હજરતભાઈ પણ લખ્યું છે કે હરિ સાથે જે હોડ કરે એ બધાને શું છે? ગુનો કહેવામાં આવે છે. એટલે ગુરુને હરિ ગણવા એ પણ એક શું છે? ગુનો છે. પણ અત્યારે તો ગ્રહસ્થીઓના શરણા ગ્રહણ કરે છે. મહામણીમાં બાપજીએ લખ્યું છે કે ગ્રહસ્થીનું શરણું કરે તો શું મળે? સાપના ઘેર સાપ જાય તો જીભ ચાટીને પાછો આવે. સાપના ઘેર સાપ પરણું. ગ્રહસ્થીનું શરણું સ્વીકારે તો કોઈ દિવસ જન્મ મરણમાંથી પાર આવી શકતો. અને એટલા માટે બાપજી આપણી ગાદી, આપણો સંપ્રદાય એ વિશેષ ત્યાગનો બનાવ્યો છે. અને એટલા માટે ત્યાગીઓને પણ મહત્વ છે. જગતમાં ત્યાગીઓનું પણ મહત્વ હતું જ અને અત્યારે પણ છે. એટલે બાપજી કહે છે
કે બધા જ જો સ્વસમવેદને સમજી જાય તો કોઈ ભવના ફંદમાં પડે તેમ નથી. બેનો ફંદે ભવ પારગત લહત પરમ પદ સોય હોહુ મોક્ષ સરવે સમે વૃદ્ધિ ઉત્પન્ન નહીં હોય. બીનો ફંદે ભવ પારગત, અને ભવના ફંદમાં ફસાય નહીં તો શું થઈ જાય? પારગતિ થઈ જાય, જન્મ મરણમાંથી છૂટી જાય. લહત પરમપદ સોય, અને પરમપદ નું શું થાય? અધિકારી બની જાય. કોહુ મોક્ષ સર્વે એક સમય, અને એકી સાથે બધાનો શું થઈ જાય? મોક્ષ થઈ જાય. અહીંયા બેઠેલા છે એટલા બધા જો પરમપદની સસમવેદની ગતિને જાણી જાય તો બેઠેલા છે એટલા બધાનો મોક્ષ થઈ જશે. પણ એવું બને તેમ નથી. સસમવેદની ગતિને બધા સમજી શકે તેમ. સસમવેદની ગતિને સમજવા માટે એટલી આપણી ઉચ્ચ ગતિ બનવી જરૂરી છે. ત્યાં સિવાય એ સમજી શકાય તેમ. પહેલા તો બીજા જે ગ્રંથો છે એનો સતત અભ્યાસ કરીને આપણી અંદર જેટલું અજ્ઞાનતા છે અજ્ઞાનતા દૂર થાય, અને પછી જો સસમવેદ સમજવામાં આવે તો સમજમાં સહેલો પડશે. એ સિવાય સમજી શકાય. અને જો આ રીતે દયાળુ કે છે મોક્ષ થઈ જાય તો વૃદ્ધિ ઉત્પન્ન નહીં હોય, તો પછી કે છે આ વૃદ્ધિ થશે. જે જગત છે જગતનો જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ નહીં થાય. આગળ જે પસારો થવો જોઈએ તે પસારો નહીં થાય. અને જો પસારો ન થાય તો જગતનો ક્રમ જે ચલાવવાનો છે કેવી રીતે ચાલે? બેનો વૃદ્ધિ ઉત્પન્ન વિશ્વહે કો કરહી કૈલાસ ખેલય ખંડિત ક્યો ચલે નિજ કરતા ઇતિહાસ. બિન વૃદ્ધિ ઉત્પન્ન વિશ્વ કો કરહી કૈલાસ, અને આ સંસારની વૃદ્ધિ ન થાય તો કે છે કો કરહી કૈલાસ. શિવજી શું કરે? વૃદ્ધિ થાય તો કોઈ ત્યાં જાય ને બીજા લોકમાં. એક લોકમાંથી બીજા લોકમાં જે જાય છે તો વૃદ્ધિ થાય તો આ લોકમાંથી બીજાનું ભજન કરી, બીજા લોકમાં બીજાનું ભજન કરીને ત્રીજા લોકમાં જાય. પણ જો વૃદ્ધિ જ ન થાય તો કે છે કો કરહી કૈલાસ. તો શિવજી કહે છે શું કરે? ખેલ અખંડિત ક્યાં ચાલે? અને જે ખેલ અખંડિત ચલાવવાનો છે એ ખેલ ચાલે કેવી રીતે? અને જો ખેલ ન ચાલે તો નિજ કરતા ઇતિહાસ. આ જે નિજ કરતાનો ઇતિહાસ એ કેમ કરીને જાણી શકે? અહીંયા જો કે બાપજી તો લખ્યું છે, પણ એ સમયે શિવજીએ બ્રહ્માનું માથું કાપ્યું કે ન કાપ્યું? લોકો માને છે આવું કે શિવજી બ્રહ્માનું પાંચમું મુખ હતું ને જ્ઞાનનો ઉચ્ચાર કરતું હતું, એનો લોપ કરવામાં આવ્યો. પણ જગતના જીવો પ્રથમથી જ ભૂલા પડ્યા છે. બ્રહ્માજી ભૂલા પડ્યા, શિવ ભૂલા પડ્યા, બધા જ ભૂલા પડેલા છે. જેટલા અંશો આ બાજુ આવ્યા એ તમામ અંશો ભૂલા પડ્યા છે. કેમ ભૂલા પડ્યા? તો કે છે આ બાજુનું તત્વોનો સંગ થયો એટલે પોતે પોતાના સ્વરૂપની ગતિને ભૂલી ગયા. જગત નિયંતાએ સર્જન પણ એવું જ કર્યું છે. કૈવલે સર્જન એવું કર્યું છે કે જે કોઈ અંશ પાત્રમાં આવે, શરીરમાં આવે, અને શરીરમાં આવે એટલે શરીરની સાથે એકતા કરે છે. અને શરીરની સાથે એકતા કરે છે એટલે મૂળ સ્વરૂપની ગતિને ભૂલી જાય છે. અને મૂળ સ્વરૂપની ગતિને ભૂલે છે એટલે કૈવલને ભૂલી જાય છે. અને આમ સ્વરૂપને અને કૈવલને ભૂલવાથી જન્મ મરણમાં ફરતો થઈ ગયો.
આપણે વિચાર કરીએ કે સૌ પ્રથમ નિરંજન પરમ વિશેષ અંશ હતા અને એમને નિરંજન સ્વરૂપ જે શરીર હતું એ શરીરમાં આવ્યા અને એ શરીરમાં આવ્યા તો પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા. પરમ વિશેષ અંશ હતા, બીજા સામાન્ય અંશો વિશેષ અંશો હતા અને બીજા એનથી નીચા સામાન્ય. પરમ વિશેષ અંશ જો પોતાના સ્વરૂપને ભૂલી જતા હોય તો સામાન્ય વિશેષ અંશ તે પણ ભૂલી જાય, એમાં કોઈ નવાય. હવે અહીંયા એનો મતલબ એવો થાય છે કે જેટલા શરીરમાં આવે છે એટલા બધા ભૂલ્યા પડે છે. અને જો ભૂલા ના પડતા હોય, 100% ભૂલા પડે છે. કૈવલ્યની રચના એવી છે કે જે અંશ આવે શરીરમાં, આ કરતા જે પ્રમાણે ક્રમ બનાવ્યો છે એ ક્રમમાં આવે અને આવ્યા પછી આ તત્વોની આસક્તિ અને એ પ્રમાણે ઇન્દ્રિયોનો સંગ થવાથી એ સ્વરૂપ ભૂલતો જાય છે. જો કદાચ કૈવલ્યની સાનિધ્યમાં રહેલા પરમ વિશેષ અંશ, જેને પરમ ગુરુ કહેવામાં આવે છે, તે પણ એક જગ્યાએ એવું લખ્યું છે કે જ્યારે જગતના જીવોને ઉપદેશ કરવા માટે આવવું હતું ત્યારે એમને બ્રહ્માનું શરીર જોયું કે આ તો રજોગુણી છે. વિષ્ણુનું જોયું તો કે સત્વગુણી છે. શિવજીનું જોયું તો કે તમોગુણી છે. આમાંનું એકે શરીર ચાલે તેમ. પ્રકૃતિનું તો જોવાનું નતું. હવે આપણને ઉપદેશ કેવો કર્યો છે કે ભાઈ તમે તત્વોથી તીત છો, તત્વો બધા તમારે આધીન છે, તો એમને રજોગુણ સત્વગુણ ક્યાં નડતો હતો? રજોગુણી હોય તો પણ એ તો તત્વોથી તીત છે, તત્વો સ્વાધીન છે આપણને, તો પછી રજોગુણ ક્યાં નડે, સત્વગુણ ક્યાં નડે, તમોગુણ ક્યાં નડે? તો એમને આમ શા માટે બોલવું પડ્યું કે ભાઈ આ રજોગુણ છે, આ સત્વગુણ છે, આ તમોગુણ છે, તો મારે કામ નહીં લાગે? તેનું કારણ છે કે કોઈ પણ અંશ કૈવલ્યથી ઉત્પન્ન થયેલો હોય અને એ ઉત્પન્ન થયેલો અંશ કૃતના કોઈ પણ શરીરમાં આવે તો એ પોતાની નિજ પદની કે નિજ સ્વરૂપની ગમગતિને ભૂલી જાય છે. અને એટલા માટે એમને તત્વોના ક્રમથી ઉત્પન્ન થયા સિવાયનું શરીર ધારણ કર્યું કે જેથી કરીને કોઈ માયા વ્યાપી શકે. અને એટલા માટે એમને લખ્યું અવિગત અંગ હમાર નહીં બિંદુ કે શરીરા. મારું સ્વરૂપ અવિગત અંગ આકારનું છે, બિંદુનું શરીર નથી. અને એટલા માટે કોટી કલ્પ પર્યંત અંત વ્યાપત નહીં. માયા કરોડો કલ્પ વીતી જાય ત્યાં સુધી હું અહીંયા રહું, પણ કે છે મને માયા વ્યાપી શકે. કેમ માયા નથી વ્યાપી શકતી? તો કે છે અવિગત અંગ સ્વરૂપ હમાર નહીં બિંદુ કે શરીરા. એટલા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ પણ એક વાર જો આ બિંદુના શરીરમાં આવી જાય તો તે પણ આપણને પણ અવિગત સ્વરૂપમાં બનાવીને મોકલે બિંદુ વગરના. ભલે સામાન્ય અંશને મોકલે તો પણ નહીં ભૂલો પડે. આપણે સામાન્ય અંશ છીએ ને આપણને પણ એવા શરીરમાં મોકલે જગત ઉત્પત્તિ ક્રમ સિવાયના, તો આપણે પણ નહીં ભૂલા પડીએ, આપણને પણ માયા નહીં લાગે. પણ આપણને માયા કેમ લાગે છે, આપણે ભૂલા કેમ પડીએ છીએ? તો જેનાથી જન્મ પામ્યો છે તો પહેલી એની જ માયા લાગે છે, મા અને બાપની. અને એની સાથે બીજા જે સંબંધો છે એના બાપ અને બા એટલે કે દાદા ને દાદી, એની માયા લાગે છે. જ્યારે સ્વયં પ્રગટ થયું બિંદુ સિવાયનું નથી, અને મા નથી, બાપ નથી, દાદા નથી, દાદી, કોઈ માયા લાગે નહીં. અને એટલા માટે સ્વરૂપે પણ રહી શકે છે, અવિગત સ્વરૂપ છે, અવિગત તત્વોનું એનું શરીર છે, એટલે એને પોતાની ગતિ પણ રહી શકે છે કે હું નિજ પદમાંથી નિજ સ્વરૂપે છું અને કૈવલ્ય મને અહીંયા મોકલ્યો છે, એ ગતિ રહી શકે છે. કેમ કે પોતે સ્વયં જાણે છે કે આ શરીર મારું ઉત્પન્ન થયેલું છે, હું એમાં આવ્યો છું અને મેં આ શરીરને સચેતન કર્યું છે. જ્યારે આપણને તો એ ગતિ જ નથી,
કે આ શરીરમાં આપણે કેવી રીતે આવ્યા અને આ શરીરને આપણે કેવી રીતે ચેતન કર્યું છે. આપણને કોઈને ગતિ કેટલી વાર આવા શરીરો ધારણ કર્યા છે. હાલ આપણે આ જે શરીર પ્રગટ પ્રત્યક્ષ મેળવ્યું છે, જે માણી રહ્યા છીએ, જેને આપણે ચલિત કર્યું છે, પણ એ આપણે ચલિત કર્યું છે એવી જ પણ આપણને ખબર નથી. કોઈને ખબર છે આમાં કે તમે આ શરીરને ચલાયમાન કર્યું છે? આ તો પરમ ગુરુએ ગ્રંથમાં લખ્યું છે એટલે આપણને ખબર છે કે આ શરીર ચૈતનથી ચાલે છે, પણ આપણને એ ખબર નથી કે હું ચૈતન કેવો છું અને ક્યાં છું અને ક્યાં રહીને મેં આ શરીરને ચલિત કર્યું છે. એની પણ આપણને ગતિ જ્યારે પરમ વિશેષ અંશ એ ઉદ્ભવેલા પાત્રમાં આવે છે એટલે એમને ગતિ છે, જ્યારે આપણને કોઈને ગતિ નથી. માટે દયાળુ કે છે કે બધા જ પ્રથમથી જ સ્વરૂપની ગતિને ભૂલેલા છે. આ તત્વના પીછમાં આવ્યા એટલે ભૂલ્યા પડ્યા છે. યાહી તે નિગમ નિજ પંચમો ઈશ્વર રાખે ઉદુરાઈ આપને સ્વાર્થ લગન કો રાખે હો જીવ બનાઈ. તાહી તે નિગમ નિજ પંચમો, એટલા માટે આ જે પાંચમો મુખ એ જે ઉચ્ચાર કરતું હતું, ઈશ્વર રખે હો દુરાય, એટલે શિવજી એનો નાશ કર્યો. આપને સ્વાર્થ લગન કો, પોતાના સ્વાર્થ માટે રખે હો જીવ બનાય, જગતના જીવોને ફંદમાં ફસાઈ રાખેલા છે. આ વાત જે છે એ જગતની ચાલતી પ્રવાહની છે કે આ રીતે શિવજીનો મુખ, અરે બ્રહ્માજીનું મુખ શિવજીએ કાપેલું, છેદન કરેલું છે, પણ પરમ ગુરુના ન્યાયે આ વસ્તુ આવતી નથી. હને હો જેવા જગ જાન લાત લહુ ઇસ આદેન જબ તેરા ઇસકે નિજ કરતા નહીં ચીના. અને જીવ જગલ્યો, આ જગતના જીવો ભવના ફંદમાં ફસાયા, ત્યાં લહુ ઈસ આધીન, અને એટલા માટે જગતની અંદર જે ઈશ્વરો હતા એ ઈશ્વરોને આધીન થઈ ગયા. જબ તે રહે ઈત કે ઈત, અને એટલા માટે અહીંના અહીં રહ્યા છે, નિજ કરતા નહીં ચીન, માટે કોઈ નિજ કરતાને જાણી શક્યા. ટૂંકમાં આનો અર્થ એ જ છે કે સ્વસમ વેદનું જ્ઞાન પ્રથમથી જ્યારથી અંશ આ બાજુ આવ્યો ત્યારથી જ ભૂલી ગયો છે. માટે કોઈ જીવ પાછો નિજ ઘેર જઈ શક્યો, અને સ્વસમ વેદનું જ્ઞાન ન હોવાથી, પંચમ વેદનું જ્ઞાન ન હોવાથી આ બાજુના જેટલા ઈશ હતા, ઈશ્વરો હતા, વિશેષ ઉપાધિ વાળા હતા, એ બધાને પોતાના માલિક સર્જનહાર બનાવી અને અટકી ગયો. બેન કરતા ચીને નિજ રહે હો સકલ જગ જીવ, જીવ ગતિ મતિ વિષયાનંદ ઈશ્વર જજત સદૈવ. બિન કરતા ચીને નિજ, જે પોતાના નિજ કરતા છે, જેમણે આપણને ઉત્પન્ન કર્યા છે, એમને ઓળખ્યા નહીં, જાણ્યા નહીં, રહેવું સકલ જગત જીવ, એટલા માટે જગતના તમામ અંશો જીવ દશાના રહેલા છે. જીવ ગતિ મતિ વિષય આનંદ, અને જીવની ગતિ મતિ એ વિષયોના આનંદમાં ફસાયેલી છે. જે જીવ દશાના છે તે બધા જ વિષયના આનંદમાં આનંદ માને છે.
ઈશ્વર જજત સદૈવ, પણ કોઈ ઈશ્વર જે માલિક છે, જગત નિયંતા છે, એને કોઈ જાણતું નથી અને ઈશ્વરો તરફ એમનો ભાવ લાગેલો. ઈશ્વરોને શા માટે પૂજે છે? ઈશ્વર તરફ આસક્તિ શા માટે છે? તો ઈશ્વર તરફ આસક્તિ એટલા માટે છે, જે જીવ દશાના છે એ ઈશ્વરોને માને છે અને ઈશ્વરોને એટલા માટે માને છે કે ઈશ્વરો પણ વિષયના આનંદ વાળા રહેલા. 14 લોક સુધી જેટલા ઈશ્વરો છે તે બધા જ પ્રકૃતિના સંગ વાળા છે. કોઈ પ્રકૃતિના સંગથી છૂટો પડેલો. બાપજી નર્વે ચિંતામણીમાં વર્ણન કરી બતાવ્યું છે કે કદાચ કોઈ જગતની અંદર વેદ શાસ્ત્ર આ બધું સાંભળી અને વૈરાગને ધારણ કરે, વૈરાગ ધારણ કરી ખૂબ આરતપણે જે ઈષ્ટને પામવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, અતિ પરિશ્રમથી, અતિ શ્રદ્ધાથી, અતિ વિશ્વાસથી એને એક દિવસ એવો પણ આવે છે કે એને પ્રભુના દર્શન પણ થાય છે. અને જ્યારે પ્રભુને જુએ છે ત્યારે પ્રકૃતિના સંગવાળા જુએ છે. અને એ સમયે જ્યારે પ્રકૃતિના સંગવાળા જુએ છે ત્યારે એને એમ થાય છે કે જેને પામવા માટે મેં સર્વસ્વનો ત્યાગ કર્યો, મેં પણ પ્રકૃતિનો સંગ કર્યો, ભોગનો ત્યાગ કર્યો, વિલાસનો ત્યાગ કર્યો, અને જેને પામવા માટે મેં પ્રયત્ન કર્યો, જેને મેં જોયા, જેને પામ્યો એ જ પ્રકૃતિના વિલાસ વાળા છે. તો હું મૂર્ખો કે આ પ્રકૃતિના વિલાસને આ લોકોને પામવા માટે પ્રયત્ન કર્યો. નર્વે ચિંતામણીમાં બાપજી લખે છે કે હું જ મૂર્ખો છું કે આ વિલાસ વાળા ભાવને છોડી અને આ લોકોને પામવાનો પ્રયત્ન કર્યો, પણ આ જ વિલાસમાં ફસાયેલા. એટલે દયાળુ કે છે કે જે જીવ ગતિ છે એ જીવ ગતિના બધા ઈશ્વરોને જજે છે, એટલે કે એમના તરફ એમની આરત ભાવના રહેલી છે. જજતાય સંતરગત ઈચ્છતા ફલમેવ લેત દેત નાટક પચે ભૂલ ગયે નિજ ભેવ. જજત ઈશ અંતર્ગત કે છે જે અંતરની અંદર ઈશ્વરોનું આલોચન કરે છે અને આલોચન કરી અને શું કરે છે? ઈચ્છત ફલ અહમ્મેવ, પોતાના અહમ્મેવ પ્રમાણે ફળની આશા રાખી અને ઈશ્વરોનું આરાધન કરે છે. લેત દેત નાટક પચે, અને આ રીતે લેવડ દેવડનું નાટક ચાલુ થયું. કોઈ કોઈને કઈ આપતું નથી, જે કઈ મળે છે કર્મ પ્રમાણે મળે છે, પણ કર્મનું નાટક શરૂ. જે જીવ જેવા કર્મ કર્યા તે પ્રમાણે એ કર્મનો ભોગવટો કરવા માટે આ નાટક લેન દેન શરૂ થયું. ભૂલ ગયે નિજ ભેવ, અને નિજ સકર્તા પતિને કે છે ભૂલી ગયા. ભૂલે હો નિજ ગરજ બનતે તબ તે હો ભરમત જંત ઉપજી સૃષ્ટાજીનું અબલગે વીતે હો કલ્પ અનંત. ભૂલે હો નિજ ગરજ બનતે, જ્યારથી નિજ ઘરને ભૂલેલા છે, તબ તેહુ ભ્રમત જંત, અને ત્યારથી જ ભવના અંદર ભ્રમિત થઈ અને ભમ્યા કરે છે. ઉપજી સ્રષ્ટજીનું અબ લગે, જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી બધા જ ભવમાં ફરે છે. માની લઈએ કે બ્રહ્માજીનું પાંચમું મુખ સ્વસમવેદનો ઉચ્ચાર કરતું હોત તો બ્રહ્માજીના સ્વસમવેદના મુખના ઉચ્ચારને સાંભળીને જેટલા ગયા એ તો પરમ પદમાં પહોંચી જવા જોઈએ. પણ દયાળુ લખ્યું કે જગતનું સર્જન કર્યું ત્યારથી આજ દિન સુધી એક પણ અંશ નિજ ઘેર પાછો આવ્યો
કોઈ એક ગયો હોત એમ કહેવાય કે આપણે બધા ભૂલા પડ્યા છીએ, આપણે બધા માયામાં પડ્યા છીએ. એકે અંશ ગયો નહીં અને ના ગયો એક અંશ. એટલા માટે આપણે એવું ફલિત નક્કી કરી શકીએ કે જગતનું સર્જન જ માલિકે એવું કર્યું કે કોઈ જીવ ગયા પછી સ્વરૂપની ગતિએ રહી ન શકે, ભૂલો જ પડે. અને ભૂલો પડે તો જ આ જગતનો વિસ્તાર ચાલે, નહીં તો ચાલી શકે તેમ. અને એટલા માટે રચના કરી ત્યારથી અત્યાર સુધી દયાળુ કે છે ફરે છે, કોઈ અંશ પાછો નિજ ઘેર ન આવે. કદાચ પ્રયત્ન કરીને ગયા તો બ્રહ્મ સુધી ગયા છે. જેટલા બ્રહ્મદર્શી, બ્રહ્મજ્ઞાની, બ્રહ્મવેતા સાચા અર્થમાં થયેલા છે એ બધા બ્રહ્મ સુધી ગયેલા છે નિર્ગુણની ઉપાસના કરીને. પણ કૈવલ સુધી કોઈ પહોંચી શક્યું નથી, નિજ ઘેર સુધી કોઈ ન પહોંચી શક્યું. અને એ રીતે ભૂલ ગયો નિજ ભેવ અને પોતાના વીતેહુ કલ્પ અનંત કલ્પ વીતી ગયા ત્યારથી આ બાજુ ફરે છે, પણ પાછા નિજ ઘેર કોઈ ગયા. એહી વિધિ ભરમત જીવ જગ કોહુલતા નહીં પાર. રાચે ઉજય તાહી ઉદયિત ખોજે ન ખુદ કીર્તાર. યહી વિધિ ભરમત જગ જીવ. આ રીતે જગતના જીવો ભ્રમિત થયા છે. કોહુલહત નહીં પાર, અને કોઈ જન્મ મરણમાંથી પાર પામી શકતો, એટલે કે જન્મ મરણમાંથી છૂટી શકતું નથી. રાચે હું જહી તહી ઉતહિત, અને જ ને ત્યાં 14 લોકની અંદર રચ્યા પચ્યા રહેલા છે. ખોજે ન ખુદ કીર્તાર, પણ ખુદ કીર્તાર જગતનો માલિક કોણ છે એની કોઈએ ખોજ કરી, કારણ કે કોઈની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકી. તાબતે જીવા મુક્તાવન પાવન કરન જહાન. આયે હો તન દર્જ બિયમ ધરી ભવ ભેખ મહાન. તબતે જીવ મુક્તાવન, એટલા માટે જીવોને મુક્ત કરવા માટે, ભવના બંદરમાંથી છોડાવવા, પાવન કરન જહાન, આ તમામ અંશોને પાવન કરવા માટે જેટલા અંશો ભવના બંધનમાં ફસાયેલા છે એ બધા અંશો મલિન ગતિ વાળા થયા છે. મલિન ગતિ દૂર કરીને પાવન કરવા માટે આયે હું તન દરજ બિહમ, હું શરીર ધારણ કરીને આવ્યો છું. ધરી ભવ ભેખ મહાન, હું કેવો ભેખ લઈને આવ્યો છું? મહાન ભેખ છે. આ ભવમાં જે ભેખધારીઓ છે એવો ભેખ મારો નથી. મારો ભેખ મહાન છે, અલગ છે, સર્વથી શ્રેષ્ઠ ગતિનો છે. અબ તુમ સુનો જીવ જહાન જગ મગ મુસકલા જે જંતા તે પંથમ બક્ષાવહુ જાવહુ જહાની જકંથ. અબ તુમ સુનો જીવ જહાન જગ. હે જગતના જીવો, હે જગતના અંશો, હવે તમે સાંભળો. મગ મુશ્કેલ જેહી જંત, જે માર્ગ પરમ પદનો છે એ માર્ગ મુશ્કેલથી ભરેલો છે. હે જગતના જીવો, જ્યાં સુધી જીવ ગતિ હશે ત્યાં સુધી આ માર્ગ તમને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. હવે પરમ વિશેષ અંશને પોતાની પાસે રાખીને ભવમાં મોકલે છે
એનો મતલબ એવો પણ થઈ શકે કે કૈવલને ખબર હતી કે આ મેં જગત જ એવું રચ્યું છે કે આમાંના બધા જ ભૂલા પડવાના છે, માટે આ પરમ વિશેષ અંશને મારી પાસે રાખવો. જેમ કોર્ટમાં નથી બધી સાબિતીઓ ભેગી કર્યા પછી નિર્ણય કરવામાં આવે કે ખરેખર આ ખૂની છે જ. સાક્ષી મળે કે હા કે ભાઈ આમને ખૂન કર્યું છે, એટલે નિર્ણય કરવામાં આવે કે ભાઈ આ ખરેખર ખૂની છે, ગુનેગાર છે, ખૂની છે. એમ અહીંયા એક સાક્ષી એ છે કે જગતમાં આવ્યા પછી એક પણ અંશ નિજ ઘેર પાછો ગયો. બીજી સાક્ષી એ છે કે જગતની આદમાં પરમ વિશેષ અંશની સમક્ષ આ જગત રચ્યું, અને એમ કે છે કે આ બધા અંશો ભૂલા પડે એટલે એમને મોકલવા. એટલે આ બીજી સાક્ષી છે. એટલે એવો નિર્ણય થાય છે કે આ જગતમાં આવે એમાંનો કોઈ અંશ પાછો સ્વયં નિજ ઘેર જઈ શકે. એક કલ્પ સુધી તો એને ભમવાનું જ છે, લાખ પ્રયત્ન કરે, કારણ કે મૂળ ગતિ આપી જ નથી, રહી જ નથી. આમાં તો લખ્યું છે કે બધાને મેં ટોપી પહેરાવીને મોકલ્યા છે, અણિયગ્ર સ્વરૂપે ટોપી પહેરાવીને મોકલ્યા છે, પણ બધા ટોપી કાઢીને પાઘડીઓ વેઠી દીધી. સ્વરૂપની ટોપી હતી ઉતારી દીધી, અને આ જન્મ મરણની જે તત્વોની વિષયાનંદની એ બધી પાઘડીઓ આપણે પહેરી લીધી. હવે પાછા પરમ ગુરુ ફરી ટોપી પહેરાવે છે, અને એ સ્વરૂપની નિજ ગતિની ટોપી પહેરીએ તો પાછા નિજ ઘેર પહોંચી શકે. એટલે બાપજી કહે છે કે મુશ્કેલ મગ જેહી જંત, હે જગતના જીવો આ પરમ પદનો માર્ગ મુશ્કેલ છે, તેહી પંથમાં બક્ષાવું, છતાં પણ એ પંથે તમારે ચાલવું હોય તો હું મોકલી શકું તેમ. જાવું જવા નિજ કંથ, અને હું જે માર્ગ બતાવું તે માર્ગે તમે ચાલશો તો તમારું નિજ ઘર અને નિજ ઘરે નિજ પંથ પણ તમને પ્રાપ્ત. એટલે તમારા ધણી પણ કયો આ માર્ગે હું જે માર્ગે મોકલું તે માર્ગે ચાલો તો તમને મળશે. નિજપતિ પરમ પુરાતન, જન જાવહી તેહી ધામ, પાવહી મોક્ષ પરમ પદ, સોહી ગાવહુ ગુણ ગામ. નિજપતિ પરમ પુરાતન, નિજપતિ પરમ એટલે શ્રેષ્ઠ, પુરાતન એટલે જગતની આધના છે, જન જાવહી તે ધામ, અને જે જીવને હું મોકલીશ તે જીવ તે ધામમાં પહોંચી શકશે. પાવહી મોક્ષ પરમ પદ, મોક્ષ મળશે, પરમ પદની પ્રાપ્તિ થશે. સોહી ગાવહુ ગુણગ્રામ, અને એ ગુણગામ હું તમને ગાઈને બતાવું છું કે જે માર્ગે જવાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકશે. જે ગુણ ગામ ગુડારથ, ભારત બરમ નિવાર, લાયે હો લક્ષ તેહી જોહી વસે, ખાવન ખુદ કીર્તાર. જે ગુણ ગામ ગુડારથ, જેના ગુણ, જેનું ગ્રામ ગુઢાર્થ છે, એટલે ખૂબ ગહન છે, સહેલાઈથી સમજી શકાય તેવું નથી. એવું નિજ પતિનું જે ધામ, નિજ પતિનું જે વર્ણન એ કે છે ભારત ભરમ નિવાર. આ ભારતની અંદર તમારા ભરમનો નિવાર કરવા માટે લાયે હો લક્ષ તેહી જોહી વસે. એ ખુદ ખાવન કીર્તાર, કૈવલની પાસેથી હું લક્ષ્ય લઈને આવ્યો છું. ખાવન ખુદ કીર્તાર, જે ખાવન ખુદ કીર્તાર છે, એમની પાસેથી હું તમારા બધાના ભરમ મટાડવા માટે, તમારા સ્વરૂપની ગતિને દર્શાવવા માટે, તમને નિજ ઘરે મોકલવા માટે કૈવલની પાસેથી આવ્યો. સોહી લક્ષ જેનું લખાવહુ, કહાવું મમ જન સંત, અર્પેહુ તન મન ચરણન,
જબિત કરહુ ગતિ જીવંત. સોહી લક્ષ જેનું લખાવું, જે લક્ષ હું કૈવલ્યની પાસેથી લઈને આવ્યો છું, એ લક્ષ હું તમને લખાવીશ. કહાવહુ મમ જન સંત, જે મારા જન અને સંત કહેવાશે એને જ હું લખાવીશ, બીજા કોઈને. તો મારા કોણ કહેવાય? પરમ ગુરુ કે છે જે મારા જન અને સંત હશે એને જ હું આ ખુદ કીર્તાર્થ પાસેથી જે લક્ષ્ય લઈને આવ્યો છું તે લક્ષ્ય જણાવીશ. તો મારા કોણ છે? અર્પે હું તન મન ચરણન, જે તન મન મને સમર્પણ કર્યું હશે તે જ જન અને સંત મારા છે. જબી કરહુ ગતિવંત, અને એને હું કે છે લક્ષ્ય રૂપી ગતિ આપી અને ગતિવંત કરી આપીશ. એ સિવાય જો તન મન એમને સમર્પણ કરવામાં ના આવે તો ગતિ આપણને આપતા. હવે આપણે લેવી તો છે, ગતિ લેવી છે, પણ સામે જે તન મન સમર્પણ કરવાનું છે એ સર્વાંગેપણે શુદ્ધ ભાવે આપણે તન મન સમર્પણ કરતા, અને એટલા માટે એમની ગતિ પ્રાપ્ત થતી નથી. અબાજીનું ચાહે હો મોક્ષ જના, તે હો તાના માના મમ દેહ, ભેજે હો પરમ પદ નિજ ઘર, જાહી વસે કૈવલ સદેહ. અબ જેનું ચાહે હું મોક્ષ જન, હવે જેને મોક્ષ મેળવવો હોય એને શું કરવું પડશે? તેવું તન મન મમ દેહ, એને તન અને મન મને આપવું પડશે. જે મને તન અને મન આપે એને કે છે ભેજે હું પરમ પદ નિજ ઘર, પરમ પદમાં નિજ ઘેર મોકલી દઈશ. જાહી વસે કૈવલ સદેહ, જો સદેહ કૈવલ વસીને રહેલા છે ત્યાં કે છે જે મને તન મન સમર્પણ કરશે એને પહોંચાડીશ. એ સિવાય બીજા કોઈનો લાગ લાગે તેમ નથી. તો આપણે આજથી તન ને મન એમના સિવાય બીજા કોઈને સમર્પણ ન કરીએ એવો ભાવ ધારણ કરીશું તો આપણો લાગ લાગશે. પરમ મોક્ષ પરમારથ, કરન હરન ભવ ફંદ, આયેહુ નિજ પતિ પઠેહુ, લહતન જીવ મતે મંદ. પરમ મોક્ષ પરમાર્થ, જગતની અંદર મોટામાં મોટો પરમાર્થ હોય તો જે કોઈ પણ જીવને મોક્ષ આપવો, મોક્ષની ગતિએ લઈ જવો. આપણે તો મોક્ષ આપી શકીએ તેમ નથી, પણ મોક્ષ માર્ગ તરફ લઈ જવો એ મોટામાં મોટું પરમાર્થ. પરમ મોક્ષ પરમાર્થ, અને જે પરમાર્થ જે મોક્ષ રૂપી છે, કરન હરન ભવ ફંદ, અને આ ભવના ફંદને હણી અને તમને પરમ પદમાં મોકલવા આયો નિજ પતિ પઠેહુ, મને નિજ પતિએ મોકલેલો. લહત ન જીવ મતિ મંદ, પણ જે મંદમતીના જીવ છે એ જીવ કે છે મને જાણી શકતા, મારી ગતિને, મારા લક્ષ્યને, મારા જ્ઞાનને, જ્ઞાન સાંભળ્યા પછી પણ નિર્ણય થવો જોઈએ કે આ કોઈક પુરુષ અલૌકિક છે, અલૌકિક વાણી છે અને ગતિ પણ અલૌકિક છે, એવો નિર્ણય જ્ઞાન દ્વારા થશે. એ સિવાય જ્ઞાન સિવાય નિર્ણય નહીં કરી શકાય કે આ પુરુષ શ્રેષ્ઠ છે, મહાન છે, કે આ માર્ગે પરમ પદની પ્રાપ્તિ મળે. કારણ કે જગતમાં બધા એમ જ કે છે કે તમે અમારી પાસે આવો તો તમને જન્મ મરણમાંથી અમે છોડાવી દઈએ. કોઈ પંથ એમ નહીં કે અમે તમને અધોગતિ લઈ જઈશું. બધા એમ જ કે છે કે તમે મારા ગુરુના શરણમાં આવે, તમે હરિ શરણમાં આવો તો તમને મોક્ષ મળશે. પણ એ ખરેખર સાચું કોણ છે?
એ એમના જ્ઞાન ઉપરથી નિર્ણય થાય કે સાચા અર્થમાં પરમપદ કોણ આપી શકે. જેમ સકર્તાભાસની અંદર બાપજીએ લખ્યું કે રાત્રે અંધકાર હોય છે અને અંધકારની અંદર જો તમે જતા હોવ, રાત્રે કોઈ તમને જંગલમાં પ્રાણી નથી દેખાતું, પણ જો સિંહ બોલે, શિયાળ બોલે, આપણને દેખાતા નથી, પણ એના અવાજ ઉપરથી ખબર પડે કે આ સિંહની ગર્જના છે, આ શિયાળનો અવાજ છે. એ શબ્દનો ઉચ્ચાર કરે છે, એ મોઢું ખોલે છે, એટલે ખબર પડે કે ભાઈ આ કોનો અવાજ છે. એમ અહીંયા પણ જ્ઞાન સાંભળવાથી તમને ખબર પડશે કે ભાઈ આ જ્ઞાન આપણને પરમપદમાં લઈ જાય તેમ છે, સાચા અર્થમાં મુક્તિ મળે તેમ છે, જન્મ મરણમાંથી છૂટી શકાય તેમ છે કે કેમ. એ જ્ઞાન સાંભળ્યા પછી પરખ થઈ શકે તેમ, એ સિવાય પરખ થાય તેમ, એટલે કે મંદમતીના જીવો મારી ગતિને જાણી શકે તેમ. સોએ હો જગ અજ્ઞાન નિંદ, તાએ જગાવન કરી ટેર, કૃપા સિંધુ કરુણામય, કાયમ સત કુવેર. સોએ હો જગ અજ્ઞાન નિંદ, જગતના જીવો જે અજ્ઞાનની અંદર સૂતા છે, તાહી જગાવન કરી ટેર, એ બધાને જ્ઞાનની ટેર કરીને જાગૃત કરવાના છે. કૃપા સિંધુ કરુણામય, જે કૃપા સિંધુ કરુણામય છે, કાયમ સત કુવેર. કુવેર સ્વામી કહે છે કે કાયમ રહેલા જે કૃપા સિંધુ છે, જે કરુણામય છે, એ કુવેર સ્વામી કહે છે કાયમ છે, અને એ કાયમ છે માટે આ જગતનું સર્જન અને વિસર્જન પણ કરે છે. અવિલોક્યો નિજ પતિ જગ, કૈવલ આનંદ કંદ, દેખે હો પારે પરવસ સબે, નિગમ ચતુર ગતિ ફંદ. હે વિલોક્યો નિજ પતિ જગ, નિજ પતિએ જગતનું વિલોકન કર્યું કે કૈવલ આનંદ કંદ, કૈવલ જે આનંદ રૂપી આ જગતનો વિલાસ કર્યો છે, એ વિલાસની અંદર ખુદ કૈવલ ધણીએ દ્રષ્ટિ પસારીને જોયું કે આ બધા અંશો પાછા નીચ ઘેર કેમ ન આવ્યા. એ પહેલા એમની દ્રષ્ટિ નહીં હોય, અડધા કલ્પ પહેલા. એ વિલોક્યું નિજ પતિ જગ, નિજ પતિ આ જગતનું વિલોકન કર્યું, કૈવલ આનંદ કંદ, અને જોયું તો કે છે દેખે હું પરે પરવશ સબે, બધા પરવશ થયા છે. ક્યાં? નિગમ ચતુર ગતિ ફંદ, ચાર વેદની ગતિના ફંદમાં બધા ફસાયેલા. તો શરૂઆતથી જોઈ લીધી હોત તો અત્યારે કોઈ પાછો કેમ ના આવ્યો. અડધા કલ્પે કૈવલે દ્રષ્ટિ પસારીને જોયું કે આ બધા કેમ પાછા ના આવ્યા, ક્યાં ફસાયા છે. તો શરૂઆતમાં જ કોઈ અંશ પાછો ના આવ્યો, એ વખતે જોઈ લીધું હોત તો શું થાત? આપણો નંબર ના લાગે, અહીંયા આવવાનો નંબર લાગત. એ વખતે જો બધું સમેટી લીધું હોત, એ વખતે જ અંશો પાછા મૂળ સ્વરૂપે રહી અને પાછા પરમપદમાં પહોંચી જતા હોત. તો અડધો કલ્પ ચાલ્યો, એમાં અત્યારે જે આપણો નંબર લાગ્યો, અત્યાર સુધી બધી તત્વોને જે મોજ માણી, એ એકે મેળ પડ્યો હોત. એમને વિચારી ફરવા દેતા, પછી વિચારીશું. એટલે અડધો કલ્પ થયો એટલે અમને દ્રષ્ટિ પસારીને જોયું કે જગતના જીવો ક્યાં, મારા અંશો ક્યાં ફસાયા છે. તો કે છે જે બ્રહ્માજીએ ચાર વેદની રચના કરી,
એ ચાર વેદના કર્મ ધર્મની અંદર બધા ફસાયેલા. આમ તો એમની દ્રષ્ટિ બધાની સાથે, દરેક અંશની સાથે એકતા વાળી તો છે જ. જગત રચાયું ત્યારથી જ દરેક અંશના કર્મ વિકર્મ જાણે છે. કોણ કોને ભજે છે, કોણ શું કરે છે, એ બધું જ જાણે છે. તો પછી આ ચોપડી શા માટે લખી? કે નિજ પતિએ જગતમાં જોયું. જ્યારે એમ કે છે કે જગતમાં તમામ અંશોની સાથે પરમ કૈવલ એકતા કરીને રહેલા. કોઈ અંશ એવો નથી કે કૈવલની એ અંશની સાથે એકતા ન હોય, પણ એ જે એકતા છે એ એકતા બાહ્ય દ્રષ્ટિની છે. અને અત્યારે એમને જે વિલોક્યું એ અંતર દ્રષ્ટિથી વિલોક્યું. બે દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ ને એકતા હતી. એનાથી જગત ચાલતું હતું. અંશો કર્મ અને વિકર્મ જે કરે છે બધું જોવે છે ને ભુક્તમાન કરાવે છે બાહ્ય દ્રષ્ટિથી જો ચાલે. એમાં કરવા પણ કાંઈ નથી, કરે છે, ચાલ્યા જ કરે છે. પણ જે વિલોક્યું એમને કે અંશ કેમ આટલું વીતી ગયું, પાછો કેમ ના આવ્યો, અડધો કલ્પ ને આટલું બધું લાંબુ, એ તો આપણને લાગે છે. કૈવલ માટે કાંઈ નથી. આપણને એમ થાય ને કે અડધા કલ્પમાં કેટલા બધા યુગો વીતી ગયા, જેની ગણતરી ન થઈ શકે. લખ્યું છે બાજુ 288 યુગે એક મનુ થાય, એવા 14 મનુ બ્રહ્માનો એક દિવસ, એટલે એવો અડધો કલ્પ આપણે ગણીએ તો કેટલા યુગો વીતી ગયા. પણ કૈવલ માટે એવું કાંઈ નથી. કારણ કે દેવ માટે આપણે જોઈએ તો દેવની માટે એક ઘડી એટલે કેટલું, અહીંયા યુગોના યુગ વીતી જાય. દેવ માટે એક દિવસ ગણીએ, માનો કે બ્રહ્માનો એક દિવસ ગણીએ તો અહીંયા કેટલા બધા યુગ વીતી જાય છે. 288 યુગ એક મનુ, એવા 14 મનુ બ્રહ્માનો એક દિવસ, એટલે 288 ગુણ્યા 14 એટલા યુગ થાય. ત્રણ બ્રહ્માનો એક દિવસ, અહીંયા આટલા બધા યુગ વીતી જાય. એ રીતે ઉપર જતા જોઈએ તો કૈવલ માટે કાંઈ નથી. કૈવલે તો આંખ ખોલીને બંધ કરી જગત રચાય ગયું, એટલું જ છે. પણ અહીંયા આપણને એમ લાગે કે આટલા બધા યુગો વીતી ગયા, ત્યાં સુધી કૈવલે કેમ દ્રષ્ટિ ના કરી? પણ કૈવલે તો તરત જ દ્રષ્ટિ કરી દીધી. એમની જે પલક છે, એમનું જે જગત રચવાની જે કળા છે, ત્યાંની દ્રષ્ટિએ જોઈએ તો, નિરંજનની દ્રષ્ટિએ જોઈએ તો અહીં કેટલા યુગો વીતી જાય છે એક દિવસમાં. અપાર, જેનો પાર ન પામી શકાય એટલા. એટલે કૈવલના ન્યાય જોઈએ ત્યાં તો કૈવલ મોડા નથી પડ્યા. કૈવલના ન્યાય કૈવલ મોડા નથી. કૈવલને ખબર પડી કે આ બધા ફસાય એટલે તરત જ હુકમ કરી દીધો, જાઓ આ બધા ફસાણા. પણ એ પૂરું થાય ત્યાં સુધી તો અહીંયા, કારણ કે ત્યાંથી ઉપરથી આવે એટલે બધા નિરંજન ધામ, શક્તિ ધામ એમ કરતા કરતા અહીંયા આવે તો અડધો કલ્પ વીતી. કારણ કે ત્યાં એમ કે છે ને ભાઈ હું આટલા દિવસ અહીંયા રોકાય, આટલા દિવસ અહીંયા રોકાય, એટલામાં તો અહીં યુગોના યુગ જતા રહે. વાસ્તવમાં મોડું નથી થયું, પણ એ જેમ જેમ ક્રમે ક્રમે આયા એમ આપણે અહીંયા છેલ્લા છીએ એટલે આપણા માટે મોડું લાગે છે. બાકી એ ત્યાં જોઈએ તો ત્યાં કોઈ મોડું નથી થયું કે આટલો કલ્પ વીતી ગયો ત્યાં સુધી બાકી રાખ્યું, એવું પણ નથી. તરત જ હુકમ કરે કે આ બધા ભૂલા પડ્યા. પણ એમને સૌ પ્રથમ નિરંજન, શક્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ચેતાવતા ચેતાવતા 7 દીપ ચેતાઈને સપ્તામ, છેલ્લે આપણે 7મામાં છીએ. એટલે આ રીતે જોતા આપણને એમ લાગે કે આટલો બધા મોડા કેમ કૈવલ આયા, કઈ પરમ વિશે અંશ આવ્યા, પણ મોડા નથી આવ્યા, એ વહેલા જ છે. પણ આપણી ગણતરી અહીંની છે, ત્યાંની ગણતરી નથી. એટલા માટે દયાળુએ જોયું અને કે છે જગતના જીવો આ રીતે 4 વેદની ગતિમાં ફસાયા છે. ઉપાની મહારાજા બે જીવા પરા, નિજ નૈના પતિ દેખ, કરન મોક્ષ તેહી જનન કો, ખાને કુવેરા દારી ભેખ. ઉપરની મહેર જેવી જીવ પર, કૈવલ કરતાને જીવો પર પોતાના અંશો છે એટલે એની ઉપર મહેર કરવા માટે દયા આવી
નિજ નયન પતિ દેખ, પતિએ કઈ આંખ વડે જોયું? નિજ નયન એટલે અંતર દ્રષ્ટિથી નિહાળ્યું. કરણ મોક્ષ તેહી જનન કો, આ જગતના જીવોને મોક્ષ આપવા માટે ખને કુવેર ધરી બેગ, કુવેર સ્વામીને બેગ ધારણ કરીને મોકલેલા. જે મોક્ષ ગતિ અગમ કી, નિગમ ચતુર ગતિ નય. તેહી ગતિ મતે પતિ પરમ સે, લાએ હો મમ ભવ માય. જે મોક્ષ ગતિ અગમ કી, જે મોક્ષની ગતિ અગમ રહેલી છે, જે ગમમાં આવી શકે તેમ નથી. નિગમ ચતુર ગતિ નાય, એ ચાર વેદની અંદર પણ. તેહી ગતિમતિ પતિ પરમ સે, અને એ ગતિમતિ પરમ પતિ પાસેથી લાય મમ ભવ હોય, આ ભવની અંદર નિજ પતિ પાસેથી એ ગતિ લઈને મૂકે છે આવ્યો છું. પુની જગમહી હમ આય કર, નિરખે હો નજર પસાર. કર્મ કાંડ ફલયાસક, અટક રહે હો સંસાર. પેલું તો કૈવલ્ય ત્યાંથી જોયું, તો હવે કુયર સ્વામી કહે છે કે મેં પ્રત્યક્ષ અહીંયા આવીને જોયું. પુની જગમહી હમ આય કર, આ જગતમાં મેં આવીને જોયું. નિરખે હું નજર પસાર, મારી નજર પસારીને મેં જોયું. કર્મ કાંડ ફલ આસક, કર્મ કાંડ કરી અને એની ફળની આશાએ અટક રહે હું સંસાર, આ સંસાર કેસે અટકી ગયેલો. પતિએ જોયું, એ ત્યારે એને જોયું કૈવલ્ય. અને કુવેર સ્વામી અહીંયા આવ્યા અને અહીંયા આવી પછી જોયું, તો કે છે સાચા અર્થમાં બધા ક્યાં ફસાયા છે? તો કે છે કર્મ કાંડ કરો અને એની ફળની આશાએ આ જગતના જીવો અટકેલા. ગુણી જ્ઞાની પંડિત કવિ, ભક્ત જગત અનુપેખ, यही हद की मध्य रची रहे, धरी धरी वेश आलेख. કોણ પણ અટકી ગયું? તો બાપજી ગણતરી કરી બતાવે છે. ગુણી, જ્ઞાની, પંડિત, કવિ, ભક્ત, જગત, ભેખ, આ બધા જ કે છે કર્મકાંડ ફળની આશામાં અટકી ગયા છે. यही हद की मत रची रहे, આ બધા હદમાં રચના હદની કરી અને એની અંદર અટકી ગયા. ધરી ધરી વેશ અલેખ, અલેખ ને પામવા માટે વેશ લીધો હતો. ભક્તિ અલેખ માટે કરવાની હતી, પણ અલેખ હાથમાં ન લાગ્યા એટલે લેખમાં માપમાં બધા અટકી ગયા અને અલેખ ને કોઈ પ્રાપ્ત કરી શક્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, ઈશ્વર અંશ વિશેષ, શક્તિ જ્યોત લો ખટપતિ, તારે હું સબ શિરઈશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર અંશ વિશેષ, ત્રણ ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજા બધા ઈશ વિશેષ અંશો જે છે. શક્તિ જ્યોત લ્યો ખટપતિ, શક્તિ જ્યોત જે ખટપતિ કહેવામાં આવે છે, એ બધા તારે સબ શિર ઈશ, આ બધાને પોતાના શિર ઉપર ઈશ તરીકે ધારણ કરેલા. જે જગતમાં વિશેષ અંશો હતા એ વિશેષ અંશોને પોતાના શિર ઉપર ઈશ તરીકે ધારણ કરી લીધા. તાહિત સકલ કલ વિશ્વહે, અટકી રહે હુઈત પંથ, ખટપતિ કે મતમય પચે, ચીને હું નહીં નિજ કુલ કંથ.
તાહી તે સકલ કલ વિશ્વ હે, એટલા માટે આ જે વિશ્વની કળ ભરનાર જે વિશ્વ જગત નિયંતા છે, તાહી તે સકલ કલ વિશ્વ હે, આ સમસ્ત વિશ્વની કળ જેને ભરી છે, અને એ જે કળ ભરેલી છે ને જે જગત ઉત્પન્ન થાય છે ને લય પામે છે, અટકી રહે એવું ઈત પંથ, એની અંદર બધા અટકી ગયા. પણ આ કળ કોને ભરી છે? એ કળ ભરનારને કોઈએ જાણ્યા. કળમાં જ બધા અટકી ગયા. કૈવલ્યની જે કળ છે અને એ કળથી જે જગત ઉત્પન્ન થયું છે, એ કળમાં તાહી તે સકલ કલ વિશ્વ, એ જે કળથી જગત ઉત્પન્ન થયું છે એ કળમાં અટકી ગયા. કળ કોની છે એને કોઈએ જાણી નહીં. ખટપતિ કે મત મહી પચે, આ જે ખટ છે એ ખટપતિ છે, એ ખટપતિના મતમાં પચી ગયા. ચીને નહીં કુલ કંત, ખુદ કૈવલ કંત કોણ છે એને કોઈએ જાણ્યા. યાઈ તે અગમ ગતિ જેહુન કી, તેહુન કે બ્રહ્મ સિદ્ધાંત, પરમહંસ જસ કે રહે, નિરસત્વ નિત્ય વેદાંત. યાહી તે અગમ ગતિ જેહુન કી, આનાથી આગળ જેની ગતિ છે. વેદની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ઈશ્વરી અવતારો એનું કોઈ વર્ણન નથી આવતું. અને આ જેટલા જગતમાં ઈશ્વરો છે જે દેહધારી છે, એ વેદમાં સ્વયં બ્રહ્માજી એવું પણ નથી કહ્યું કે હું આ જગતનું ઉત્પત્તિનું કારણ છું, એવું બ્રહ્માજી પણ બોલેલા નથી. તો દયાળુ કે છે યાહી તે અગમ ગતિ જેહુન કી, આ જેટલા ખટપતિ ઈશ્વરોની અંદર ફસેલા છે એનાથી કોઈ આગળ એમની જેની ગતિ ગઈ, એ કે છે તેહુન કે બ્રહ્મ સિદ્ધાંત. એમનો સિદ્ધાંત શું છે? બ્રહ્મ સિદ્ધાંત. પરમહંસ જ્યાં સકી રહે, અને ત્યાં પરમહંસો રહેલા. જે બ્રહ્મ સિદ્ધાંતિઓ છે બધા પરમહંસો છે, અને એમને પરમહંસ કહેવામાં આવે છે. નિરસત્વ નિત્ય વેદાંત, એ જે સિદ્ધાંત છે બ્રહ્મનો, એ કે છે વેદાંતનો સિદ્ધાંત રહેલો છે. વેદાંતમાંથી પ્રતિપાદન કરવામાં બ્રહ્મ સિદ્ધાંત આવે છે કે અદ્વૈત બ્રહ્મ, એ સિદ્ધાંત વેદાંતમાંથી પ્રતિપાદન કર્યો. અને એમાં આ જે હંસ ગતિના જે થયા પરમહંસો, એ પરમહંસો એની અંદર અટકી ગયા. એટલે કે જેની પાસે બ્રહ્મનો લક્ષ્ય હોય એને જ પરમહંસ કહેવામાં આવે છે. જે પરમહંસો થયા એ બધા બ્રહ્મ લક્ષ્ય વાળા હતા. રામ કૃષ્ણ જુગ ઈસન કી, ગતિ ગીતા મતિ ચીન, સોહી સમરસ ત્રિગુણાતીત, જ્યોતિ બ્રહ્મ લોલીન. રામ કૃષ્ણ જુગ ઈસન કી, એ જગતની અંદર જે રામ કૃષ્ણ અને એ બધાએ જગતની અંદર જે કર્યું, ગતિ ગીતા મતિ ચીન. કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો, અને એ જે ગીતાનો ઉપદેશ છે સોહી સમરસ ત્રિગુણાતીત, જે ત્રણ ગુણથી તીત થયા, એ બધા આ ત્રણ ગુણોને છોડી અને ગીતાના ઉપદેશને પકડ્યો. અને જે ગીતાના ઉપદેશને પકડ્યો, જ્યોતિ બ્રહ્મ લ્યો લીન, એમાં જે જ્યોતિ સ્વરૂપ બતાવ્યું, અને એ જ્યોતિ સ્વરૂપમાં બધા લીન થયેલા છે. અને આ રીતે કે છે બધા જને ત્યાં અટકી ગયા, પણ ખુદ ખાવનની જે કીર્તાર, એ ખુદ ખાવન કીર્તારને કોઈ જાણી શક્યો નથી. એથી આગળ જેમ બાકી છે આવતી પૂનમે આપણે ચલાવીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતિકા સત કૈવલ સત કૈવલ સત.